મોટપ ગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના NSS દ્વારા રક્તદાન શિબિર યોજાયો હતો। ગણપત યુનિવર્સિટી યુવી પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગણપત વિદ્યાનગર ખેરવા દ્વારા જનજાગૃતિ જાહેર આરોગ્ય અને શૈક્ષણિક વાર્ષિક શિબિરનું મોટપ ગામ ખાતે તારીખ 28/2/2024 થી તારીખ 5/3/2024 સુધી ચાલતું હોવાથી આ શિબિરમાં અનેક કાર્યક્રમોનું ભવ્ય સ્વાગત અને આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે મોટપ ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। લાયન્સ ક્લબ ઓફ મહેસાણા દ્વારા રક્તદાન કરનારને ગિફ્ટ આપવામાં આવી હતી અને શનિવારના રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। તેમાં દરેક પ્રકારના રક્તદાન કેમ્પને જે યોજવામાં આવ્યો હતો તેમાં અનેક લોકોએ ભાગ પણ લીધો હતો। તેમજ રોજ રાત્રે સાંસ્કૃતિક તથા જનજાગૃતિના કાર્યક્રમ પણ કરવામાં આવે છે, જેમાં ગામના નાગરિકો સંખ્યામાં લાભ લેતા દેખાયા હતા। મોટપ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું અને 12 વાગ્યા સુધી 50 બોટલ બ્લડ ડોનેટ થયું હતું। મિતેશ સુથાર સાથે લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ। સાહેબ, આજે મોટપ ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મોટપ ખાતે અહીંયા NSSનું ગણપત યુનિવર્સિટી દ્વારા અહીંયા જે કેમ્પ ચાલતો હતો એમાં બ્લડ ડોનેશનનું આયોજન કર્યું, એટલે એ લોકો દ્વારા અમને જાણ કરવામાં આવી। તો લાયન્સ ક્લબ ઓફ મહેસાણા દ્વારા અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે હરહંમેશ તૈયાર જ હોઈએ છીએ। જુદી જુદી પ્રવૃત્તિઓ, બ્લડ ડોનેશન છે, તો સોશિયલ વર્કના બીજા પ્રોગ્રામો હંમેશા અમારે ચાલુ જ હોય છે। એટલે અમે તો તરત જ જ્યારે ઇન્ફોર્મેશન આવે અમારી જોડે કે ભાઈ આવો પ્રોગ્રામ કરવાનો છે, એટલે અમે તરત જ સંમતિ આપી દઈએ છીએ। અને અહીંયા કે ભાઈ ચલો જે કંઈ ગિફ્ટ આપવાની કે જે કોઈ સહયોગની જરૂર પડશે તો અમે સહયોગ આપીશું। અને આ એક સારું બ્લડ ડોનેશનનો એક સારો પ્રોગ્રામ છે, એટલે અમે તરત જ તૈયારી દર્શાવી અને અહીંયા બ્લડ ડોનેશનમાં અમે સહભાગી થયા। પટેલ સુજીત કુમાર રમેશભાઈ। બ્લડ 7 થી 8 વાર આપ્યું છે, 8મી વખત છે। બ્લડ આપવા માટે એક તો એ પહેલું તો સામાજિક ફરજ છે, રક્તદાન એ જ મહાદાન। એટલે હું બધાને એ જ વિનંતી કરું છું કે રક્તદાન જે ટાઈમ પીરિયડ હોય એ રીતે આપો અને સેવા કરો। આજે મોટપ ગામમાં NSSની શિબિર ચાલુ છે। NSSની શિબિર દ્વારા મહેસાણા લાયન્સ ક્લબ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ મોટપ ગામે યોજાયો છે। ગામના ખૂબ વધારે લોકોએ ભાગ લીધો છે। 50થી વધારે બ્લડ ડોનર થયા છે। NSSની શિબિર 28 ફેબ્રુઆરીથી ચાલુ છે, તો 5 માર્ચ સુધી આ શિબિર મોટપ મુકામે ચાલવાની છે, જેમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે સ્વચ્છતાનો કાર્યક્રમ, ગામ સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એકવાર આયુર્વેદિક મેડિકલ કેમ્પ થયો, બીજી વાર સર્વરોગ નિદાન કેમ્પ થયો અને આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। જનતાને NSS દ્વારા ખૂબ સુંદર સંદેશ આપવામાં આવ્યા છે। સામાજિક બાબત હોય, ધાર્મિક બાબત હોય, અત્યારે નવા સમયમાં કેશલેસ જેવી જે બાબતો છે, આ બધાના જ બાબતોમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો NSSની ટીમ દ્વારા ગણપત યુનિવર્સિટી ખેરવાની NSSની ટીમ દ્વારા ખૂબ સુંદર સંદેશા મોટપ ગામને તથા આજુબાજુના વિસ્તારને પહોંચાડવામાં આવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે। આશરે મોટપ ગામના યુવાનો તથા વડીલો ભેગા મળીને 50થી પણ વધારે બોટલ રક્તદાન કરેલ છે।